હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે ફરીવાર એક નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. આજે જવાની છે મેં લગ્નમાં, તો આખો વિડીયો જોઈજો. કાને લગ્નમાં જવાનું છે? કોના લગ્નમાં જવાનું? મારા ભાઈના. તો આપણે લગ્નમાં જતા હતા ને તે રામા બાપા સીતારામની પ્રસાદી વાળા ભેગા થઈ ગયા છે. ભાઈ ઝીંઝાવદર ગામ તમારો ભાઈ? ઝીંઝાવદર ગામમાં જો નાનું ઝીંઝાવદર છે. ઊભા રહી ગયા છીએ આપણે પ્રસાદી લેવા. જો અહીંથી આપણે જતા હતા પેટ્રોલ પુરાવા, તો રેલગાડી આડી આવી ગઈ છે. તો માલગાડી જ તે જો પેટ્રોલ પુરાવા જતા હતા. વચમાં ફાટક બંધ હતું. લગ્નમાં જવાનું થોડુંક મોડું થઈ જાય છે, પણ હાલ છે કેમ કે પેટ્રોલ પૂર્યો ગયું તો ગાડી કઈ હાલવાની નથી. આપણે જો રેલગાડી આવી ગઈ એટલે હવે આપણે ઊભું જ રહેવું જ પડશે. ફોર્ચ્યુનરમાં પેટ્રોલ પૂરાઈ ગયું છે. હવે જઈએ છીએ આપણે પાછા. બપોરનું ટાણું થઈ ગયું છે, તો ચાલો બધા જમવા. તો સરસ મજાનું જમવાનું છે. બટકા છે, પૂરી છે, દાળ ભાત છે, ભાત છે. ચાલો બધા જમવા. હું ફાય કે આવું નથી ને જય માતાજી બધાને. ફુલકાનો સમય થઈ ગયો છે. જો અમે બધા સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. ચાલો બધા ગરબા ગાવા.
હલો આપણે લગ્નમાંથી વળી ગયા છીએ હવે. જો અહીંયા મેરડીમાનું મંદિર છે, તમને દર્શન કરાવશું. અહીંયા મેરડીમાં એ બધા બહુ તાવા લઈને આવે છે, એટલે અમે જઈએ છીએ દર્શન કરવા. તો તમે પણ દર્શન કરજો. જો મંદિરે આવ્યા છીએ, હાલો દર્શન કરવા. તો અહીંયા કહેવાય છે એકલ ધારવાળી ખોડિયા મેલડીમાં. તો આ મેલડીમાનું મંદિર છે અહીંયા. જો આ બધી જગ્યા છે.